31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે। દાવડિયા, ચાકલિયા, ખંગેલા સહિત 24 બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નવા વર્ષની ઉજવણીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે બ્રેથ એનાલાઇઝરથી તપાસ હાથ ધરી છે। નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા વાહનની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે। બોર્ડર પર એસઆરપી સહિત પોલીસ ટીમની તહેનાતી જોવા મળી। પીએસઆઈ અને સિનિયર અધિકારી પણ દેખરેખ હેઠળ છે। કાયદો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની પોલીસે ચેતવણી આપી છે। સંવાદદાતા મયુર રાઠોડ આપણી સાથે દાહોદથી લાઈવ જોડાઈ ગયા છે। જી મયુર, નવા વર્ષની ઉજવણીને પગલે જે દારૂની હેરાફેરી થઈ રહી છે તેને અટકાવવા પોલીસ દ્વારા હાલ કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે, કયા પ્રકારની કાર્યવાહી ચેકપોસ્ટ પર? દાહોદ જિલ્લો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે અને આ બંને રાજ્યોમાં દારૂની છુટ્ટી હોવાના કારણે બુટલેકરો દ્વારા જે નશાકારક દ્રવ્યો છે તેને ગુજરાતમાં ઘટાડવામાં આવતું હોય છે। ત્યારે દાહોદ જિલ્લાની પોલીસ પણ આ મામલે સતર્ક બની છે। 31 ને લઈને 24 જેટલી જે આંતરરાજ્ય સરહદો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ને આ બોર્ડરો પરથી જેટલા પણ વાહનો પસાર થાય છે તમામ વાહનોને ચેક કરવામાં આવે છે, તેમની એન્ટ્રી રજીસ્ટરમાં કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે। એટલે કહી શકાય કે 31ની જે ઉજવણીને લઈને દાહોદ પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે। મોડી રાત સુધી આ તમામ જે ચેકિંગ છે જે ચાલુ રહેશે અને જે નશાકારક જે દ્રવ્યોનું સેવન કરીને આવશે તે લોકોને પણ ઝડપી પાડવા માટે પોલીસે તમામ પ્રકારની ટીમો તૈયાર કરી છે। જી મયુર, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।